ગુડ મોર્નિંગ ગાઈસ. તો ફાઇનલી આપણો આજનો બ્લોગ બપોરના લંચથી જ થાય છે. તો અત્યારે ઓફિસે ગયા હતા, ઓફિસથી પાછા રિટર્ન આવી ગયા, પાવર નતો તો અત્યારે બેઠા છીએ ખાવા. તમે જોઈ શકો છો શેનું શાક હતું? લીલા ચણાનું ભાખરી ને દાળ ભાત છે ને દીક્ષિતાબેન ભાઈ ખાવા આવ્યા છે. તો ચાલો ફટાફટ આપણે જમી લઈએ. વાણી બેન રમે છે. વર્ણી ક્યાં છે? વર્ણી અહીંયા રહી. ક્યાં છે વર્ણી? ક્યાં છે મમ્મી? ક્યાં છે? અહીંયા દીકરી દીક્ષિતા ક્યાં? દીક્ષિતા ક્યાં છે? દીક્ષિતા હા દીકરી દીક્ષિતા મૂકી દીકરી હે દીક્ષિતા મૂકી દીકરી ચોકડી ને દીક્ષિતા દીક્ષિતા ક્યાં है? દીક્ષિતા દીક્ષિતા કે તો બોલાય તો દીક્ષિતા અહીંયા ક્યાં છે દીક્ષિતા? અહીંયા રે ક્યાં છે દીક્ષિતા? અહીંયા વર્ણી ક્યાં છે? વર્ણી ક્યાં છે? અહીંયા બેઠી કે અહીંયા વર્ણી વર્ણી ક્યાં છે? અહીંયા રે એમાં દીકલી શું ગઈ હતી? તું શું ગઈ હતી? પાણી પીવું છું. પાણી પીવડાવું છે. હા લાય મારે પીવું છે. લાય મારે પીવું છે. મારે બહુ પીવું છે. માનું દાદા ને દેવો. દાદા ને દે તો. ચિત્રા ક્યાં આવ્યા? તીતી ક્યાં છે? તીતી ક્યાં છે? દીકુ ટીવી નથી જોવું. ટીવી નથી જોવું. ગાયને ભર્યું કે બોમાં હાથ નાખે છે. વર્ણી હા કોણ પાય છો? દાદા પાય. તારો ફોટો પાડ્યો છે. તારો ફોટો પાડ્યો શું થયું? મુવમેન્ટ કદાચ મોટી થશે જોશે કે હું દાદા સાથે રમતી, કદાચ દાદા હશે નહીં હોય ત્યારે મોટી થઈ ગઈ હશે. તો પણ કેવી હાલે ક્યાં હાલે છે? તો ફાઇનલી ગાઈઝ અત્યારે આપણે ઓફિસ આવી ગયા. સવારના ઘરે જ હતા, 5 વાગ્યા સુધી ઘરે હતા, કારણ કે સવાર આવ્યા ને તો પાવર નહોતા તો ઘરે જતા રહ્યા. ઘરે જઈમાં મસ્ત આજે વર્ણી સાથે ટાઈમ સ્પેન્ડ કર્યો. કાંઈ કામ નથી કર્યું, ખાલી વર્ણી સાથે ટાઈમ સ્પેન્ડ કર્યો. ને થોડા ઘણા કોલ હતા એ રિસીવ કર્યા ને થોડા ઘણા લોકોને રિપ્લાય આપ્યા. પછી થયું ચાલો હવે ટાઈમ થઈ ગયો છે, પાવર આવી ગયો છે તો આવી ગયા ઓફિસે. તો અત્યારે વિડીયો શૂટ કરી લઈએ, આઈ મીન એક રીલ બનાવી લઈએ અને થોડું કામ પણ કન્ટિન્યુ કરી લઈએ. તો ચાલો ફટાફટ ઓફિસ આવી ગયા તો બધા પહેલા કામ બધું પૂરું કરી દે, પછી પાછું આપણે જોઈએ આગળ શું કાર્યક્રમ થાય છે. તો ફાઇનલી ગાઈઝ ઓફિસ આવ્યા પછી થોડી વાર બેઠા હતા, તરત જ પાવર ગયો અને સારું થયું. અડધો પોણો કલાકમાં પાવર આવી ગયો. પાવર આવી ગયો ને પછી રીલ શૂટ કરી મસ્ત. આજે ટાઈમિંગનું નક્કી કર્યું છે, આટલા વાગે નાખ્યા. આજનો રિસ્પોન્સ જોઈએ ખરેખર એ ટાઈમની વચ્ચે જો આવે વ્યૂ વધારે તો હું તમને શેર કરીશ કે કયા ટાઈમે આવ્યા અને કાલે કેટલા, આ જ રીલના કાલે કેટલા વ્યૂ આવે જોઈએ. અને જેવો હજી મેં રૂલ નાખીને તો તરત જ ફોન આવવાની શરૂઆત થઈ ગઈ છે. હવે ફોન રિસીવ કરવું કે નહીં નથી ખબર પડતી, કારણ કે હું ફોનના લીધે બહુ વધારે ડિસ્ટર્બ થઈ ગયો છું. એટલા બધા કોલ ને મેસેજ આવે છે કે હું બધાને રિપ્લાય જ નથી આપી શકતો. હું પોતે થાકી ગયો છું, નથી ઘરે ટાઈમ આપી શકતો નથી. મતલબ આજ ફૂલ ડે આમાં જ જાય બધાને કોલ અને મેસેજ કરવામાં જ. પણ કોઈ નહીં, સારું છે કે લોકોના રિસ્પોન્સ એટલા સરસ આવે છે, લોકોને ગમે છે. બધાના સારા રિસ્પોન્સ છે કે તમે બહુ સરસ રીતે પ્રેઝન્ટ કરો છો અને બહુ અમને સારું લાગ્યું. એમ ઘણા લોકોને કે હું કોઈને ફોન નથી કરતા પણ તમારી રીલ જોઈને ફોન કર્યા. તો ખાસ મારું જે ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ છે એ કોઈ વિઝિટ ન કર્યું એ કરજો. chirag_radadiya_official કરીને છે અત્યારે તો આ છે. ભવિષ્યમાં કદાચ તમે આ 6 મહિના 8 મહિના પછી જોતા હશો, કદાચ નામ ચેન્જ થઈ ગયો છે તો આઈ ડોન્ટ નો, પણ ડિસ્ક્રિપ્શનમાં હશે જ મારા લેટેસ્ટ બ્લોગ હશે, એમાં જે નામ હશે એ હશે. તો ચાલો જઈએ ઘરે, કારણ કે ઘરે બધા વેઇટ કરતા હશે. હું લાસ્ટ વીકથી ઘરે લેટ જાઉં છું તો એના લીધે તમને ખબર જ હોય મેરિડ લોકો હોય શું શું તકલીફ પડે.
તો ચાલો અત્યારે જઈએ. ઓલમોસ્ટ આમ પણ 10:45 તો થઈ જ ગયા છે. તો જ્યાં સુધી 10 વાગશે અને ભૂખ પણ લાગી છે. તો શું સારું લાગે છે કમેન્ટ કરીને જણાવજો. હમણાં હું ઘરની બહાર કશે જતો નથી એનું એક રીઝન એ જ છે કે એટલા ફોન કોલ્સ અને રેગ્યુલર રીલ્સ અને કન્સિસ્ટન્સી તૂટે નહીં. હું અહીંયા વ્લોગમાં પણ હું અહીંયા છે દિવસનું એ જ શેર કરું છું. દિવસે દિવસે હું કંઈક નવું શીખું છું, રીલ અપગ્રેડ કરું છું, લોકો જોડે વાત કરું છું. કાલે એકાદ હું લાઈવ તમને ડેમો બતાવીશ કે લોકો જોડે કેવી રીતે હું વાત કરું છું, લોકોના ક્વેશ્ચન શું શું હોય છે. તો તમને પણ આવા કંઈ ક્વેશ્ચન હોય તો તમે મને કોલ કરી શકો છો, આપણે સોલ્યુશન કરશું. થેન્ક યુ.